હલો. પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે ડિસ્કસ કરેલું હતું એ હતું રોલ અને ઇમ્પોર્ટન્સ ઓફ ધી મેનેજમેન્ટ. એના ઓબ્જેક્ટિવ્સ હતા, એના ફંક્શન્સ હતા, એનો સ્કોપ હતા. હવે આપણે જે નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરવાનો છે એ છે મેનેજમેન્ટ પ્રોસેસ. તો મેનેજમેન્ટ પ્રોસેસ આપણે જ્યારે કરતા હોય, બરાબર છે, તો મેનેજમેન્ટ કરવા માટે જે સ્ટેપ્સ ફોલો કરવાના હોય તો એ વન બાય વન સ્ટેપને જ્યારે એને ગેધર્ડ કરીએ તો એને કહેવાય પ્રોસેસ. તો મેનેજમેન્ટ અપ્લાય કરવું છે આપણે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં કે કોઈ પણ ફિલ્ડમાં, તો એ પ્રોસેસ છે એ આપણે મેન્ટેન કરવી પડે. મેનેજરિયલ ફંક્શન આર નોટ કમ્પિટિટિવ ટુ ઈચ અધર બટ દે આર સપ્લિમેન્ટરી. એટલે મેનેજમેન્ટના જેટલા પણ ફંક્શન્સ છે જે મેનેજર પરફોર્મ કરતા હોય, મેનેજરિયલ ફંક્શન્સ, એ કોમ્પિટિટિવ નથી, એકબીજાના કોમ્પિટિટિવ નથી, બટ એ સપ્લિમેન્ટરી છે. કે એ કોઈ પણ આપણે મેનેજરનું પરફોર્મ કરવાનું છે, માનો કે કંટ્રોલ કરવાનું છે કે સ્ટાફિંગ કરવાનું છે, એવું કાંઈ પણ ફંક્શન્સ એને પરફોર્મ કરવાનું છે ને, તો એ એકબીજાને ઈચ અધર એ કોમ્પિટિટિવ નથી કે આપણે કંટ્રોલ કરવાનું છે તો એ ડિપાર્ટમેન્ટમાં એકબીજા ડિપાર્ટમેન્ટ છે એકબીજાના કોમ્પિટિટિવ નથી, બટ એને કોઓર્ડિનેટિંગ કરીને વર્ક કરવાનું છે. કારણ કે બધાનો મેઇન ઓબ્જેક્ટિવ તો શું છે, તો કે પ્રોફિટ મેકિંગ જ છે. અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં કરો તો એ બધું છે, એ બધું શું થાય તો કે કોમ્પિટિટિવ થાય, બટ અંદરો અંદર એક ઇન્ડસ્ટ્રીમાં તમારા ડિપાર્ટમેન્ટ છે તો એ એક કોમ્પિટિટિવ નથી, સપ્લિમેન્ટરી છે, એકબીજાના પૂરક છે. એટલે એક વસ્તુ છે એ કામ નહીં આવે તો એક એક્ટિવિટી કામ નહીં આવે તો એના બદલામાં તમે બીજી જે એક્ટિવિટી છે એ તમે પરફોર્મ કરી શકો છો. All the functions and activities are well knit and coordinated and they make up the functions of the management. કે જે મેનેજમેન્ટની જેટલા ફંક્શન્સ છે જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધા છે સ્કોપ અને ફંક્શન્સમાં, એની જેટલી એક્ટિવિટીઝ છે જે એ ફંક્શન્સ પરફોર્મ કરવા માટે જે એક્ટિવિટીઝ કરે છે આર વેલ નીટ એન્ડ કોઓર્ડિનેટેડ. એટલે કે એક તો વેલ નીટ એનો એક્ઝેક્ટ મિનિંગ તો એ તમે ડિક્શનરીમાં જોશો એટલે તમને એનો એક્ઝેક્ટ મિનિંગ ખ્યાલ આવી જશે, બટ વેલ નીટનો સિમિલર મિનિંગ એવો થાય કે તમે જે કમ્યુનિકેટિંગ કરતા હોય અને એ પ્રોપર વેમાં થવું જોઈએ, એ પ્રોપર ટ્રાન્સપરન્ટ વેમાં થવું જોઈએ. એટલે કોઈ પણ જે ઇલીગલ જે થિંગ્સ થાય છે, ઇલીગલ થિંગ્સ ન થવી જોઈએ. ટ્રાન્સપરન્ટ તમે જે વર્ક કરો છો એનું ખરેખર તમને કન્સિડરેશન મળવું જોઈએ. તમે જે વર્ક કરો છો તમે એ વસ્તુ છે એ છુપાવી પડતી હોય કે એવા કોઈ વર્ક નથી કરવાના. તમારે બધા પ્રોપર ટ્રાન્સપરન્ટ વેમાં જ બધું વર્ક કરવાનું છે. એકબીજા ડિપાર્ટમેન્ટ, એકબીજા વ્યક્તિઓ અને એકબીજી એક્ટિવિટી સાથે તમારે કોઓર્ડિનેટ કરીને વર્ક કરવાનું છે. એન્ડ ધે મેકઅપ ઓફ ધ ફંક્શન્સ ઓફ ધ મેનેજમેન્ટ. જે આપણા ફંક્શન આપણે મેનેજમેન્ટમાં પરફોર્મ કરીએ છીએ કે જેને કવરઅપ અને મેકઅપ કરી શકે એના માટે આપણે મેનેજમેન્ટ પ્રોસેસ છે એ ફોલો કરવાની છે. ઈચ ફંક્શન્સ હેઝ એન ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ બટ ઇટ જોઈન્સ ધ પ્રોસેસ ઓફ ધ મેનેજમેન્ટ. બધા જે ફંક્શન્સ છે, માનો કે ડાયરેક્ટિંગ છે, સ્ટાફિંગ છે, પ્લાનિંગ છે, ઓર્ગેનાઇઝિંગ છે, પ્રોગ્રામિંગ છે, આ બધા જે એક્ટિવિટી છે, બધા જ ફંક્શન્સ છે એ એકબીજાથી અલગ છે. ઇન્ડિપેન્ડન્ટ વેમાં તમે એમને પરફોર્મ કરી શકો, બટ એ જે અલગ પ્રોસેસ છે એને જોઈન જે કરવાનું છે ને એ મેનેજમેન્ટ કરશે, કે જેને મેનેજમેન્ટ પ્રોસેસ કહી શકાય. કે પ્લાનિંગ છે એ અલગ એક્ટિવિટી છે, પ્રોગ્રામિંગ અલગ છે, સ્ટાફિંગ, કંટ્રોલિંગ છે, કોઓર્ડિનેટિંગ છે, કમ્યુનિકેટિંગ છે, બધી અલગ એક્ટિવિટી છે જેને જોડવાનું કામ છે મેનેજમેન્ટ કરશે, જેને કહેવાય પ્રોસેસ ઓફ મેનેજમેન્ટ. કે જે પ્રોસેસ ઓફ મેનેજમેન્ટમાં બધી જ એક્ટિવિટી છે એને જોડવામાં આવશે, જોઈન કરવામાં આવશે. નેક્સ્ટ, the functions of management are supplementary to each other and they are interrelated. જેમ સપ્લિમેન્ટરી મેં તમને જણાવ્યું તો એકબીજાની પૂરક છે, એકબીજાની જગ્યાએ કામ કરી શકે છે. એન્ડ they are interrelated, એકબીજા સાથે કનેક્ટેડ છે, બરાબર છે. સ્ટાફિંગ એ પ્રોસેસ છે એ કઈ રીતે થઈ શકે, તો પહેલાં તમારે પ્લાનિંગ જ કરવું પડે. તમે સીધું કંટ્રોલિંગ ન કરી શકો, એના માટે તમારે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવું પડે. તો એના માટે તમારે ઇન્ટરરિલેટેડ એક્ટિવિટીઝ છે એ પરફોર્મ કરવાની છે. તો ફર્સ્ટ એક્ટિવિટી તમારી એ જ થશે પ્લાનિંગ, બીજી એક્ટિવિટી ઓર્ગેનાઇઝેશન. તો એવી જ રીતે તમને જે વન બાય વન એક્ટિવિટી આપેલી છે એ બધી એકબીજા સાથે કનેક્ટેડ છે. પ્લાનિંગ પછી જ ઓર્ગેનાઇઝિંગ થાય, ઓર્ગેનાઇઝેશન પછી જ તમે સિલેક્શન કરી શકો, સિલેક્શન કર્યા પછી જ તમે એમને કંટ્રોલ કરી શકો. તો આ બધી જે પ્રોસેસ છે એ તમારે કમ્પલસરી ફોલો કરવી પડશે. નેક્સ્ટ, લેટ અસ એક્સપ્લેન ધ મેનેજરિયલ પ્રોસેસ વિથ ધ હેલ્પ ઓફ એન ઇલસ્ટ્રેશન. તો આપણે એક ઇલસ્ટ્રેશનથી આપણે આ છે એ એક્સપ્લેન કરીએ કે કઈ રીતે મેનેજરિયલ પ્રોસેસ છે એ ફંક્શન કરે છે. ધ કૃષ્ણ કન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ, જેને આપણે એક્ઝામ્પલમાં લીધેલા છે, અંડરટેક્સ ધ કન્સ્ટ્રક્શન એન્ડ ધ સેલિંગ ઓફ બિલ્ડિંગ. કે જે શેનું કામ કરે છે, તો કે કન્સ્ટ્રક્શન અને બિલ્ડિંગ છે એ સેલિંગ કરવાનું છે એ કામ કરે છે કૃષ્ણા કન્સ્ટ્રક્શન. ધ મેનેજિંગ ડાયરેક્ટર રાજુભાઈ, કે જે કૃષ્ણા કન્સ્ટ્રક્શન કંપની લિમિટેડના જે મેનેજર છે,
વિલ પરફોર્મ વિચ ટાઈપ ઓફ પ્રાઇમરી ફંક્શન્સ, તો એ કેવા ટાઈપના પ્રાઇમરી ફંક્શન્સ છે કે જે પરફોર્મ કરશે, કે જેને જોડીને આખી એક પ્રોસેસ ઓફ મેનેજમેન્ટ છે એ બનાવવામાં આવે છે. ફર્સ્ટ ઓફ ઓલ પહેલું કામ એ કરશે, હી વિલ પ્રિપેર એન આઉટલાઇન ઓફ ધ પોટેન્શિયલ એક્ટિવિટી ટુ બી કન્ડક્ટ. એટલે પહેલાં એ પ્લાનિંગ કરશે, જેટલી એક્ટિવિટી કરવાની છે એને આઉટલાઇન કરશે, મીન્સ કે એને એક લિસ્ટ બનાવશે કે આટલી આટલી એક્ટિવિટી આપણે પરફોર્મ કરવાની છે. વિચ વર્ક, વેન, વેર એન્ડ હાઉ ધ વર્ક ઇઝ ટુ બી કન્ડક્ટેડ ફોર વિચ ધ નેસેસરી ગાઈડન્સ એન્ડ સુપરવિઝન. તો આપણે કયું વર્ક, ક્યારે, ક્યાં અને કઈ રીતે આપણે પરફોર્મ કરશું એના માટે એ છે એ ગાઈડન્સ લેશે, એના રિસોર્સિસ છે એ ગેધર્ડ કરશે. પછી શું વર્ક કરશે? ઇટ ઇઝ કોઓર્ડિનેટ્સ ધ વેરિયસ એક્ટિવિટીઝ એન્ડ ફંક્શન્સ સક્સેસફુલી ટુ અચીવ ધ ઓર્ગેનાઇઝેશનલ ઓબ્જેક્ટિવ સક્સેસફુલી. તો એ વેરિયસ એક્ટિવિટીઝ છે કે જે ઓર્ગેનાઇઝિંગ કરશે, એનું ફંક્શન છે એ સક્સેસફુલી અચીવ કરશે, એને ફંક્શન કરીને જે આપણો કોમન ઓબ્જેક્ટિવ છે, જે આપણો ગોલ છે એ અચીવ કરશે. બરાબર છે. તો એના માટે જે એક્ટિવિટી જે કરવાની છે એ એક્ટિવિટી એકબીજા સાથે કોઓર્ડિનેટ કરીને આપણો કોમન ગોલ ઓબ્જેક્ટિવ છે અચીવ કરવા માટેનું વર્ક કરશે. નેક્સ્ટ જે આપણો કન્સેપ્ટ છે એ ડિસ્કસ કરશું, યુનિવર્સલિટી ઓફ ધી પ્રિન્સિપલ્સ. તો યુનિવર્સલિટી ઓફ ધી પ્રિન્સિપલ્સ એ શું છે? તો કે આપણે જે પ્રિન્સિપલ્સ મેનેજમેન્ટ છે એ દરેક ફિલ્ડમાં એનો યુઝ થાય છે. તો એનો એક અમુક પ્રિન્સિપલ્સ હોય કે જે બધા જ કંપનીએ જેટલા એને પ્રોસેસ કરતા હોય કે એને ઇમ્પ્લિમેન્ટ કરતા હોય બધાએ એક્સેપ્ટ કરવા પડે. એના રિલેટેડ ઘણા બધા ટ્રુથ્સ છે, ફેક્ટ છે, સ્ટાન્ડર્ડ છે, એ બધા એક્સેપ્ટ કરીને મેનેજરે બધા ડિસિઝન્સ લેવાના હોય છે. અમુક એવા ડિસિઝન્સ છે કે જે મેનેજર ન લઈ શકે. શું કામ? તો કે એ અમુક મેનેજમેન્ટના રૂલ્સ છે, મેનેજમેન્ટના જે અમુક એવા સ્ટાન્ડર્ડ છે કે જેને બ્રેક કરતા હોય, તો એવા તમે ટ્રુથ છે કે જેને ઇફેક્ટ છે જે એક્સેપ્ટ ન કરતા હોય, તો એવા પ્રિન્સિપલ્સ છે તમે એ અપ્લાય ન કરી શકો. યુનિવર્સલિટી પ્રિન્સિપલ્સ મીન્સ કે તમે બધા લોકોએ એક્સેપ્ટ કરેલા પ્રિન્સિપલને તમારે પણ તમારા મેનેજમેન્ટમાં એક્સેપ્ટ કરવા પડે અને એને અપ્લાય કરવા પડે. અનધર કોન્ટ્રાવર્સી વિચ એક્ઝિસ્ટ ઇન અ મેનેજમેન્ટ ઇઝ અબાઉટ ધ યુનિવર્સલિટી ઓફ ધ મેનેજમેન્ટ. તો ઘણા બધા ડિસિઝન્સ છે એ ન લઈ શકે, એના કારણે કોન્ટ્રાવર્સી ક્રિએટ થશે, એને ક્રિટિકલનેસ ક્રિએટ થશે. બરાબર છે. એ અમુક વસ્તુ છે કે જે ઇઝી વેમાં થઈ જતી હતી, બટ હવે એ ક્રિટિકલ વેમાં એને કરવી પડશે, કારણ કે એ મેનેજમેન્ટનો પ્રિન્સિપલ છે કે જે યુનિવર્સલિટી એક્સેપ્ટ થયેલો છે કે જે આપણે પણ એક્સેપ્ટ કરવો પડશે. બરાબર છે. તો એ મેનેજમેન્ટે ફેસ કરવો પડશે. The question whether it is a science with the universal application has concerned scholars and practitioners alike. એટલે કે સાયન્સ છે, આપણે આગળ ઓલરેડી ભણી લીધું છે કે મેનેજમેન્ટ ઇઝ એન આર્ટ એન્ડ સાયન્સ. તો સાયન્સના જે આસ્પેક્ટ છે, સાયન્સના જે પ્રિન્સિપલ્સ છે, આપણે હ્યુમન બિંગ સાથે કનેક્ટેડ રહેવાનું છે. હ્યુમન બિંગના જેટલા પણ એના એલિમેન્ટ છે, એના ઇમોશન્સ છે, એના પ્રમાણે આપણે એનું ઓબ્ઝર્વેશન કરવાનું છે, એના પ્રમાણે ડિસિઝન્સ લેવાના છે. તો સાયન્સની સાથે છે યુનિવર્સલ એપ્લિકેશન કરવાનું છે. હ્યુમન એલિમેન્ટ જ્યાં જ્યાં જોડાયેલો હોય ત્યાં સાયન્સ છે આપણે ઇમ્પ્લિમેન્ટેશન એમનું કરવું પડે. એટલે આ જે યુનિવર્સલ એપ્લિકેશન છે પ્રિન્સિપલ્સનું કરશું, એની સાથે આપણે સાયન્સના આસ્પેક્ટનું પણ એપ્લિકેશન કરવાનું છે. હેઝ કન્સર્ન સ્કોલર્સ એન્ડ પ્રેક્ટિશનર્સ અલાઇક. એટલે કે જે સ્કોલર્સ છે, ટોપ મેનેજમેન્ટ છે, જે અમુક પ્રેક્ટિશનર્સ જે વર્ક કરતા હોય છે, એની સાથે આપણે આ બધા જ યુનિવર્સલ એપ્લિકેશન્સ છે એ સાયન્સની સાથે આપણે એમને અપ્લાય કરવાના છે. Settlement of this controversy is a necessary to determine the extent to which managerial knowledge developed in one country can be transmitted to other countries. કે સેટલમેન્ટ ઓફ ધીસ કોન્ટ્રાવર્સી, કે જે આપણે કોન્ટ્રાવર્સી આપણને ક્રિએટ થાય છે, યુનિવર્સલિટી પ્રિન્સિપલ્સને કારણે જે કોન્ટ્રાવર્સી ક્રિએટ થાય છે, એનું આપણે સેટલમેન્ટ કઈ રીતે કરી શકીએ? તો સેટલમેન્ટ છે એ નેસેસરી છે. એના વગર આપણું કંપનીનું મેનેજમેન્ટ છે એ રૂઇન થઈ શકે. એના માટે આપણે શું કરવું પડે? તો એનું સેટલમેન્ટ કરવું પડે. કોન્ટ્રાવર્સી ઇઝ નેસેસરી ટુ ડિટરમાઇન ધ એક્સટેન્ટ ટુ વિચ ધ મેનેજરિયલ નોલેજ ઇઝ ડેવલપ. તો એના માટે આપણી પાસે મેનેજરિયલ નોલેજ છે એ ડેવલપ થયેલો હોવું જોઈએ કે આપણે આ વસ્તુનું સોલ્યુશન છે એ કાઢી શકીએ. ડેવલપ્ડ ઇન વન કન્ટ્રી કેન બી ટ્રાન્સમિટેડ ટુ અનધર કન્ટ્રી. બની શકે કે આ યુનિવર્સિટી પ્રિન્સિપલ છે, તો આવા ક્વેશ્ચન બીજા કન્ટ્રીના મીન્સ કે બીજા કન્ટ્રીના કોઈ ઇન્ડસ્ટ્રી છે એમાં પણ ક્રિએટ થયેલા હોય, તો એને કઈ રીતે સોલ્યુશન કરેલું છે, તો એના આઈડિયાઝ છે એ આપણી કન્ટ્રીને ટ્રાન્સમિટ પણ કરી શકે છે, જેનાથી આપણે આ કોન્ટ્રાવર્સીનું સેટલમેન્ટ છે એ કરી શકીએ. However, in its absence, there is a serious question on this universal use of management knowledge developed in a country. તો ઘણીવાર બની શકે કે ઇન ઇટ્સ એબ્સન્સ there is a serious question
ઘણીવાર સોલ્યુશનનું એબ્સન્સ હોય, બની શકે કે આવા ક્વેશ્ચન બીજા કોઈને ન થયેલા હોય, એ કંપનીએ આ વસ્તુ છે એક્સેપ્ટ કરીને એના પ્લાનિંગ બનાવેલા હોય. તો આપણે છે એ આપણું નોલેજ ડેવલપ કરીને એનું સોલ્યુશન કરી શકીએ, અને આપણે જે યુનિવર્સલ એના પ્રિન્સિપલ્સ છે મેનેજમેન્ટના, એ આપણે યુઝ કરીને આપણું નોલેજ છે ડેવલપ કરી શકીએ, અને આપણી કંપનીમાં મેનેજમેન્ટ છે એને સક્સેસફુલી ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. The concept of universality of the management suggests that transmission of management knowledge may be undertaken. તો કન્સેપ્ટ અને જે સજેશન્સ છે એક કન્ટ્રીથી બીજા કન્ટ્રીમાં આપણે ટ્રાન્સમિટ કરીએ છીએ, એ ટ્રાન્સમિશન નોલેજ છે એને આપણે કઈ રીતે અંડરટેકન કરી શકીએ. મે બી અંડરટેકન બાય અ મેનેજર ફ્રોમ વન કન્ટ્રી ટુ અનધર કન્ટ્રી. તો આપણે એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં આપણે એ ટ્રાન્સમિશન છે એ કરી શકે કે એક કન્ટ્રીમાં એનું સોલ્યુશન મળેલું છે તો એનું નોલેજ છે એ આપણને ટ્રાન્સફર કરી દેશે, તો આ રીતે ટ્રાન્સફર થઈ શકે છે. બીજું છે બાય પીપલ ફ્રોમ અ ડેવલપિંગ કન્ટ્રી કમિંગ ટુ ધ સ્ટડી એન્ડ વર્ક ઇન એન ઇન્ડસ્ટ્રીયલી એડવાન્સ્ડ કન્ટ્રી એન્ડ રિટર્નિંગ ટુ ધેર ઓન કન્ટ્રી. એટલે બની શકે કે પીપલ જે ડેવલપિંગ કન્ટ્રીમાં રહે છે એને કોઈ સ્ટડી અને વર્ક કરેલું છે અથવા તો એનાલિસિસ કરેલું છે કે જેનાથી તમારા પ્રોબ્લેમ્સ છે અથવા તો તમને એવા આસ્પેક્ટ છે જેનાથી મેનેજમેન્ટને બેનિફિટ થઈ શકે એમ છે, તો એ ઇન્ડસ્ટ્રીયલી એડવાન્સ કન્ટ્રી છે કે જેને આ નોલેજ ગેઇન કરેલું છે, તો એની કન્ટ્રીના લોકો છે એ આપણને એનું નોલેજ છે એ ટ્રાન્સમિટ કરી શકે, જેનાથી આપણને આપણા કન્ટ્રીના ઇન્ડસ્ટ્રીઝ છે એને બેનિફિટ થઈ શકે. થ્રુ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ ફોર મેનેજર ઇન અ ડેવલપિંગ કન્ટ્રીઝ. તો ડેવલપિંગ કન્ટ્રીઝમાં જો આપણે આ રીતે મેનેજરિયલ નોલેજનું ડેવલપમેન્ટ કરવું હોય તો એના માટે ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ સેશન્સ છે જે તમે અટેન્ડ કરો, અથવા તો ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ છે એ તમે કરો, જેનાથી એ પ્રોગ્રામથી તમને પણ ઘણો બધો બેનિફિટ થઈ શકે છે. થસ મેનેજરિયલ નોલેજ મે બી ટ્રાન્સફર્ડ ફ્રોમ. તો આ રીતે મેનેજરિયલ નોલેજ છે એ ટ્રાન્સફર થાય એક કન્ટ્રીથી બીજા કન્ટ્રી, એક અનધર કન્ટ્રીમાં રહેલા એક વ્યક્તિથી બીજા વ્યક્તિને, અથવા તો ટ્રેનિંગ અને નોલેજથી. તો જેમ મેં તમને કીધું, વન પર્સન ટુ અનધર પર્સન, વન ફોર્મ ટુ અનધર ફોર્મ. એક ફોર્મને આવો આઈડિયા આવેલો છે તો એ બીજા ફોર્મને ટ્રાન્સફર કરશે. સેમ કન્ટ્રીમાં હોય સ્ટીલ, એવું નથી કે ફોરેન કન્ટ્રીના લોકો જ ડેવલપિંગ કન્ટ્રી આપણી કન્ટ્રીને છે એ ટ્રાન્સફર કરતા હોય. બની શકે આ ઇન્ડિયાની કોઈ કંપની પાસે એ વસ્તુ છે નોલેજ છે તો એ આપણી કન્ટ્રીમાં બીજી જે ઇન્ડસ્ટ્રી છે એમને ટ્રાન્સફર કરી શકે. ફ્રોમ વન કન્ટ્રી ટુ અનધર કન્ટ્રી, વન પર્સન ટુ પર્સન, વન ફોર્મ ટુ ફોર્મ ઇન અ સેમ કન્ટ્રી, વન કન્ટ્રી ટુ અનધર કન્ટ્રી. Therefore, there are two sets of views on which does Riordan support the concept of universality and another which support this view. તો બે વ્યૂ છે આમાં ઇન્ક્લુડ થયેલા છે કે જે ડઝ રિયોર્ડ સપોર્ટ ધ કન્સેપ્ટ ઓફ યુનિવર્સ, કે જે આ જે યુનિવર્સલી મેનેજમેન્ટનો કન્સેપ્ટ જે એક્સેપ્ટ થયેલો છે એને સપોર્ટ કરે છે, એન્ડ અનધર વિચ સપોર્ટ ધીસ વ્યૂ. તો જે અનધર બીજો છે એ સપોર્ટ જે આને આ બીજો વ્યૂ છે કે જે આને સપોર્ટ કરે છે મેનેજમેન્ટના યુનિવર્સલિટી જે પ્રિન્સિપલ છે મેનેજમેન્ટ સક્સેસફુલ કરાવવા માટે જે એક્સેપ્ટ કરવામાં આવેલો છે. In analysis of both these view will make the status of management more clear. તો આ બધા અલગ અલગ વ્યૂઝ છે કે જેને આપણે એનાલિસિસ કરીએ તો આપણને જે મેનેજમેન્ટનો પ્રિન્સિપલ્સ છે એ આપણને ક્લિયરલી સમજાઈ જાય. તો આપણને જો ક્લિયરલી અન્ડરસ્ટેન્ડ થયેલો હોય તો આપણે એને પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. તો આ તો આપણો યુનિવર્સલિટી ઓફ ધી પ્રિન્સિપલ્સ કે જે આપણે યુનિવર્સલી એને એક્સેપ્ટ કરેલો હોય તો આપણે એમને પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. બરાબર છે. તો મેનેજમેન્ટ પ્રોસેસ છે, મેનેજમેન્ટના પ્રિન્સિપલ્સ છે કે જે યુનિવર્સલી એક્સેપ્ટ થયેલા હોય, કે જે ટ્રુથ છે જે આપણે એક્સેપ્ટ કરેલા છે કે જેના લીધે આપણે મેનેજમેન્ટની પ્રોસેસ છે એ સ્મૂથલી રન કરી શકીએ. તો આ બધા એમના પ્રિન્સિપલ્સ છે. આપણે જે નેક્સ્ટ જે કન્સેપ્ટ છે કે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.